હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું। આજની મારી રેસીપીનું નામ છે લીલા ચણાનું શાક, જેને આપણે જીંજરા કહીએ છીએ। તે મેં ફોલીને આવી રીતે પલાળીને રાખ્યા છે। હવે આપણે તેને બાફી લઈશું। અને આપણે 2 થી 3 સીટી વગાડીને બાફવાના છે। હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે શાક માટેની ગ્રેવી બનાવશું। તેના માટે આપણે સૌ પ્રથમ લીલી હળદર જે આવે છે આપણે અને આદુના ટુકડા લેવાના છે। 2 નંગ લીલા મરચાં લેવાના છે। હવે આપણે તેમાં લીલી ડુંગળીના પીસ લઈશું। પછી 4 થી 5 કળી સૂકર લસણ લઈશું। હવે આપણે 3 થી 4 નંગ ટમેટા લેવાના છે, જે સુધારીને। તેમાં આપણે ઝીણું સમારેલું લીલું લસણ પણ લેવાનું છે અને થોડી ઝીણી સમારેલી કોથમીર। હવે આપણે આની ગ્રેવી બનાવીશું। તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે। હવે આપણે જોઈ લઈશું કે ચણા ચડી ગયા છે કે નહીં। હવે આપણા ચણા પણ ચડીને તૈયાર છે। તો આપણે શાક બનાવીશું। તો પ્રથમ આપણે પેનમાં તેલ મૂકવાનું છે, 2 થી 3 ચમચા જેટલું। તેલ થઈ ગયું છે એટલે આપણે તૈયાર કરેલી ગ્રેવીને નાખીશું। આપણે 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું નાખશું। હવે આપણે તેને મિક્સ કરીશું। આપણી ગ્રેવી થઈ ગઈ છે, તો આપણે આ ચણાને પાણી સહિત તેમાં નાખી દઈશું અને હવે આપણે એને 10 મિનિટ માટે ઉકળવા દેવાના છે। હવે આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીશું। હવે આપણે તેમાં થોડો ગરમ મસાલો પણ નાખીશું અને થોડી કસૂરી મેથી નાખીશું। તેલ છૂટે નહીં ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું। તો હવે આપણું ચણાનું શાક તૈયાર છે। આપણે તેને સર્વ કરીશું। તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક। ઉપરથી થોડી આપણે કોથમીર નાખીને ગાર્નિશ કરીશું। મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટ આપવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।